કકમ ઓદરી ગયું ઘેર? યુ અપસંગ નું ડગરી સોડવા ગયા નોદરી ગયું. મય ઘેરમાં કોણ કોણ હતું? દાહેન દાહબો હેલા હા આવી ગયા દાહેન કરી હતી. ખેર જહાર को હું ઉભો છે મારી પછાડી તમે દેખી શકો કે આસમાન દેખાય રહ્યું છે. કાલ સુબે તો પહેલું આહાર કો એક કયું ઘેર હતું ના ડગરા બંધાતેલા અસલ વેડ જેવું હતું પર હમણાં તમે દેખી શકો તે જાણ ગાહણ ફેરવી દેતી હોય યા જેસીબી સલાડ દેતી હોય એમ પૂરું ઓદરી ગયું છે. યુ ઘેર કકમ ઓદરી એમ આપું માલમ કરું હમણાં ફિલહાલ હું છે ઝાબા જિલ્લાના કુશલપુરા પંચાયતના પાનકી ગામમાં ઘેર કકમ ઓદરી ગયું એમાં જ્યાં બે મનકુ હતા ત્યું બી વાગ્યું છે અને હમણાં ત્યાં ફિલહાલ જિલ્લા अस्पतालમાં તાહરકા ભરતી છે. તે યુ કકમ ઘેર ઓદર્યું હું થઈ ગયું ને કેટલું કુનાન કેટલું વાગ્યું ડગરા હતા ત્યું બી થોડું વાગ્યું એમ જ્યાં મનકુ છે જ્યાં દેખ્યું બી ત્યું પૂછી કે કેટલા ઘરે થયું શું થયું એમ કરીને. શું નામ છે તમારું? નીરુ. કકમ ઓદરી ગયું ઘેર? યુ અપસંગ નું ડગરી સોડવા ગયા નોદરી ગયું. ડગરી સોડવા ગયા? હા ડગરી સોડી તો ઓદરી ગયું અપસંગ નો પર સોડતા સોડતા નોદરી ગયું. હા શું કરી શકી એમાં અપસંગ નો આવી પડ્યું. કુનાન કુનાન લાગ્યું? બે મારા આહો હારાન લાગી હતી હું વાગ્યું છે જર. હું વાગી ગયેલું કઈ કકમ શબ્દાઈ ગયેલા? હા કમ શબ્દાય આ માર હારો બધું શબ્દાઈ ગયો એનામાં. પેલામાં માર હાહુન થોડુંક ઓછું વાગ્યું. હા અને ફેર ડગરા ને એવું થોડું શબ્દાઈ? ડગરા બી શબ્દાઈ ગયા ને ડગરા બી ફેર તોકીન કાઢ્યા. અગલા આવી ગયા ગામના તે હું ડગરા ફેર યાર થાંભલા નેવા યા તો ક્યાં તેર ત્યાં નીકળ્યા હતા અને એવું કઈ નીકળ્યા કે ના મનક ની રેત મનક મય મરી જાતા કે નહીં. તારું શું નામ છે બેનું? નંદની. તે ઘેર પડતા દેખ્યું કે હો શું થયેલું? ડગરી સોડવા ગયા ને ઓદરી ગયું. ઓદરી ગયું? મય ઘેરમાં કોણ કોણ હતું? દાહેન દાહબો તે ત્યું વાગ્યું કે હો કાર કા બુંદે આવી ગયેલા? હેલા હા આવી ગયા દાહેન કરી હતી. ફેર કકમ કાઢે ત્યાં? ગામ વાળા આવી ગયેલા તે હું કાઢ્યા. તે કાઢે. શું નામ છે તમારું? बादू એવું કેરું ની વાત છે આ ઘેરો દિન? ये कल सुबह ની વાત છે. તે કકમ યુ એમ થયું? કઈ ગાય હતી યાર ડગરે છોડવા કઈ ગયા એમ લાગે બે મને. તે અચાનક પૂરું ઓદરી ગયું. તે ડગરાને બી શબ્દ ગયેલા? હા ડગરા બી શબ્દાઈ ગયા ને દો ત્રણ. અને કેટલું વાગ્યું ત્યું બે મને લાગ્યું છે યાર अस्पतालમાં છે હમણાં ભરતી લાગ્યું છે. માથામાં થોડું વાગ્યું? માથામાં તે નહીં પણ વેગળું ને એવું લાગ્યું છે માથામાં બી થોડુંક સોલાય. તે કાલ સુબહ ની વાત કઈના અધિકારી ને કે ના આવેલા? કોઈ હાલ તક નહીં આયા છે હાલ નહીં. હા તે તમે દેખી શકો જેમ કે આ હરકું મોટું આ ઘેર હતું આ હરકા ડગરા બંધાતેલા ત્યાં બે મનખું ડગરા છોડવા સુબે સુબે ગયા ને બાંધવા ગયા તો યુ અપસુનું ઘેર ત્યુંની ઉપર પડી ગયું ઓદરી ગયું ત્યું બી વાગ્યું ને હમણાં ત્યાં જિલ્લા अस्पतालમાં ભરતી છે. જેમ કે ડગરાને એમાં બીજા હતા તે બી વાગ્યું ના પૂરું યુ નુકસાન બી થયું છે. ફિલહાલ હમણાં એવું કહેવાનું છે કે કોઈ બી અધિકારીને વહાં હરકા દેખવા જાંચ પડતાલ કરવાને કોઈ બી નહીં આવ્યા પંચનામા બનાવવા બી નહીં આવ્યા છે. સરપંચ સાહેબ રામ રામ. ઉપડું ઓદરી ગયું ને પાછા ત્યાં અંદર હતા ઘાયલ બી થઈ ગયા. हाँ अंदर मतलब छोड़ भी त्यों लागी तो अस्पताल से हमने ત્યાં. हाँ तो કંઈક પટવારી હટવારી સચિવને કીને પંચનામા બનાવો યા કે કંઈનો દેખવા નહીં આવ્યો કંઈ નહીં ક્યાં હતા? हाँ जान नहीं करी सरपंच साहब यार કઈના સચિવને પટવારીને કીને હરકા આવીને જાંચ કરી લે દેખ લે કેટલું નુકસાન થયું તેના હિસાબથી પંચનામા બનાવી નાખે. हाँ ते हमको मैं कहनो सरपंच ने आवेला कि नहीं देखा था कि कोई नहीं आयु एम कहते मैं कीधु सूचना करी कि नहीं? हाँ ते यही सूचना करी लागे तो हाँ हाँ ते कहीं नहीं यू कराई नाखो है ना सरपंच साहब? અને ફેર એક બીજી વાત કરી કે જો પ્રધાનમંત્રી આવાસ યોજના ત્યાં ઘેરું આવે ત્યાં બી કમ પૈસા મનખું જડે છે તે કે ત્યાં ઘેર ડગરા હારું બી હાથે બનાવી નાખે. જેમ આપું પેલા પુરાણા આપણા ઘેરું દેખી ભીલુના તે ત્યાં ઘેરું કેવા હતા કે મોટા ઘેરું બનાવતા તે એક મનખુંનું રહેવાનું રહેતું ને ડગરાનું બી હાથે રહેવાનું હતું.
पर हाँ प्रधानमंत्री आवास योजना में कम पैसा आवे एक हेवू घेर बनावे लोगों तो ढाबा भी नहीं भराय ने हेवू घेर शू करीन गुजरात ना जाए ता ताणादी मेले हेवू काम थाई गयो। अगर जेम की शहर में आपू देखी बाजार में देखी ताहर का 2.5 लाख रुपया आवे हेमना हेम अगर गाम में भी जो प्रधानमंत्री आवास योजना से इना पैसों बढ़ी जाए ते मनकू डगरा हारून खुद हारू भी एक असल मजबूत सुरक्षित आवास बनावी सके से।